શકાય ધમાકેદાર બેટિંગ કરી। બગસરા પંથકમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા હાલાકી તો બગસરા અમરેલી સ્ટેટ હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે। બગસરાના મુંજિયાસર ડેમમાં પાણીનું સ્તર 4 ફૂટ જેટલું વધી ગયું છે। મુંજિયાસર ડેમમાં 9400 ક્યુસેક પાણીની આવક આવી રહી છે। સતત ડેમમાં પાણીનું સ્તર વધતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે। ડેમ ગમે ત્યારે છલકાઈ શકે તેવી પરિસ્થિતિ છે। તો આ તરફ એક દ્રશ્યો બગસરા સ્ટેટ હાઈવે પરના પણ દેખાડી રહ્યા છે, જ્યાં ભારે વરસાદના કારણે પાણી ભરાયા। આ તરફ અમરેલીમાં બગસરાના ગ્રામીણ વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન થયા। બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ। બગસરાના ખારી વાઘાણીમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા। ભારે વરસાદથી ગામના તમામ ચેકડેમો છલકાયા તો ખારી વાઘણિયા ગામે વરસાદી પાણી ભરાઈ ગયા। બગસરા પંથકમાં સૌથી વધારે વરસાદ પડ્યો છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ છે જોવા મળી રહી છે। આપનો દ્રશ્યો બતાવીશ। બગસરા પંથકમાં 3 ઇંચ કરતા વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે બગસરા શહેરની આ સાતલવી નદી છે ત્યાં ઘોડાપુરના દ્રશ્યો છે તે આપ જોઈ શકો છો। જે પ્રકારે નદી છે તે સૌથી મોટી આ બગસરાની નદી છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે સતત વહેલી સવારથી ને જે રીતે મોડી રાત્રે વરસાદ પડ્યો છે, જેના કારણે આ પૂરની સ્થિતિ છે તે સર્જાઈ છે। જેના કારણે બગસરા શહેરની આ સાતલડી નદીમાં પૂરના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। આસપાસના જે શહેરી વિસ્તારમાં પણ પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે। સાથે સાથે મોટાભાગનો જે ગ્રામીણ વિસ્તાર છે ત્યાં ચેક ડેમો પણ ભરાયા છે, જેના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમરેલીમાં લાંબા વિરામ બાદ આ ધોધમાર વરસાદ છે તે બગસરા પંથકમાં પડ્યો છે, જેના કારણે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। જયદેવ કાઠી, TV9 બગસરા। તો આ તરફ અમરેલીમાં વડિયાના અમરાપુર ગામે મેઘરાજા મહેરબાન થયા। ગામની આસપાસ આવેલા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા છે। અમરાપુર ઢોલરવા રોડ પર આવેલા 20 વર્ષ જૂના ચેકડેમ પર ગાબડું પડી ગયું। ચેકડેમનો માટીનો પાળો ધોવાતા આસપાસના ખેતરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા। ચેકડેમનું કરોડો લીટર પાણી વહી જતા સ્થાનિકો નારાજ થયા છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં ચેકડેમ પરનો માટીનો પાળો તૂટી જતા તમામ જે પાણીનો પ્રવાહ છે તે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યો છે। પાણી ગામ તરફ વહી રહ્યું છે અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેતરો જળતરબોળ થયા છે। ખેડૂતોના ખેતરોમાં ભારે નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। તો અમરેલીમાં ધોધમાર વરસાદ થતા શેત્રુંજી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। બગસરા પંથકમાં સારો વરસાદ થતા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। અમરેલીની સૌથી મોટી નદી શેત્રુંજી નદી બે કાંઠે વહેતી હોય તેવા દ્રશ્યો આપ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો। નદીમાં ઘોડાપૂર આવ્યું હોય તેવા દ્રશ્યો। સતત નદીમાં નવા નીરની આવક થઈ રહી છે અને નદી બે કાંઠે વહી રહી હોય તેવા દ્રશ્યો। જો કે નદી બે કાંઠે વહેતી થતા સ્થાનિકો આ દ્રશ્યો જોવા માટે ઉમટી પડ્યા હતા।